જંકશન પર પ્રયાગરાજ જવા ઈચ્છુક શ્રદ્ધાળુઓની ભારે ભીડ, આરપીએફ અને રેલવે કર્મચારીઓ ભીડ નિયંત્રણમાં વ્યસ્ત. પ્રયાગરાજમાં મહાકુંભ 2025ના પર્વને ધ્યાનમાં રાખીને દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે આવી રહ્યા છે. આ વધતી ભીડને સંભાળવા માટે રેલવે વિભાગે 13,000મી વધુ ટ્રેનો, જેમાં 3,000 વિશેષ ટ્રેનોનો સમાવેશ થાય છે, ચલાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેનો દેશના વિવિધ ભાગોથી શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ પહોંચાડશે. ડીડીયુ જંકશન, દીનદયાળ ઉપાધ્યાય જંકશન પર ખાસ કરીને રવિવારના દિવસે પ્રયાગરાજ જવા ઈચ્છુક શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ભીડને નિયંત્રણમાં રાખવા માટે આરપીએફ, જીઆરપી અને રેલવે કર્મચારીઓ સતત પ્રયત્ન કરી રહ્યા છે. ભારે ભીડને કારણે અનેક યાત્રીઓ ટ્રેનોમાં ચઢવામાં અસમર્થતા અનુભવી રહ્યા છે. પ્રયાગરાજ જંકશન પર પણ શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને કારણે ઇમરજન્સી પ્લાન લાગુ કરવામાં આવ્યો છે. સ્ટેશન પર સીધો પ્રવેશ રોકી દેવામાં આવ્યો છે અને ભીડને ખસરોબાગ યાત્રાશ્રય તરફ વાળવામાં આવી રહી છે, જ્યાંથી તેઓ જંકશન પર પ્રવેશ કરી શકે છે. આ ઉપરાંત મહાકુંભ દરમિયાન 100 ઓન ડિમાન્ડ વિશેષ ટ્રેનો સહિત કુલ 300મી વધુ ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે રેલવે વિભાગે ગુજરાતથી પ્રયાગરાજ મહાકુંભ માટે 8 જોડી વિશેષ ટ્રેનોની જાહેરાત કરી છે. આ ટ્રેનો વલસાડ, અમદાવાદ, રાજકોટ અને અન્ય સ્થળોથી પ્રયાગરાજ સુધી ચાલશે, જેનાથી ગુજરાતના શ્રદ્ધાળુઓને મહાકુંભમાં ભાગ લેવા માટે સરળતા રહેશે.